નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચારો સાથે હું છું દિવ્યેશ. સમાચારોની શરૂઆત કરીએ. જૂનાગઢમાં ઇન્દ્ર ભારતી બાપુની તબિયત લથડી છે. કુંભ મેળામાં ધૂળને લઈ ફેફસામાં ઇન્ફેક્શન થયું હોવાનું સામે આવ્યું છે. 7 દિવસની ઇન્દ્ર ભારતી બાપુને આઈસીયુમાં રખાયા છે તો 15 દિવસ આરામ કરવાની ડોક્ટર દ્વારા સલાહ આપવામાં આવી છે. સૌથી મહત્વના સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે. જૂનાગઢમાં ઇન્દ્ર ભારતી બાપુની તબિયત લથડી છે. કુંભ મેળામાં ધૂળને લઈ ફેફસામાં ઇન્ફેક્શન થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 7 દિવસ ઇન્દ્ર ભારતી બાપુને આઈસીયુમાં દાખલ રાખવામાં આવ્યા છે તો 15 દિવસ આરામ કરવાની ડોક્ટર દ્વારા સલાહ આપવામાં આવી છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જે રીતે કુંભની વાત કરવામાં આવે તો કુંભ મેળામાં અત્યારે ભીડને લઈને સામે જે માહિતીઓ સતત આવી રહી છે, કહી શકાય કે પબ્લિકની જે સમસ્યા, ભીડની સમસ્યા છે તેને લઈને લોકો જે રીતે ટ્રેનો ત્યાં ડાયવર્ટ કરવાની સામે આવી રહી છે તો તેને લઈને અત્યારે જે રીતે કુંભમાં ભીડ જોવા મળી રહી છે અને ક્યાંક ને ક્યાંક આ ભીડને લઈને લોકોની સ્વાસ્થ્યને લઈને મોટી ચિંતા સામે આવી છે. ત્યારે ખાસ કરીને જૂનાગઢથી મહત્વના સમાચાર. જૂનાગઢમાં ઇન્દ્ર ભારતી બાપુની તબિયત લથડી છે. કુંભ મેળામાં ધૂળને લઈ તેમના ફેફસામાં ઇન્ફેક્શન થયું છે. 7 દિવસ ઇન્દ્ર ભારતી બાપુને આઈસીયુમાં દાખલ રાખવામાં આવ્યા છે અને 15 દિવસ આરામ કરવાની ડોક્ટર દ્વારા સલાહ આપવામાં આવી છે. કારણ કે જે રીતે ઉલ્લેખનીય છે, આપણે જણાવી દઈએ કે કુંભ મેળામાં સતત વધતી જતી ભીડને લઈને જે રીતે ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે અને લોકોની હેલ્થને લઈને તમામ પ્રકારના તકેદારીના પગલાં પ્રયાગરાજમાં રાખવામાં આવી રહ્યા છે. લોકોની જે ધૂળના હિસાબે ફેફસાથી લઈને ઇન્ફેક્શન થવાની શક્યતાઓ વધતી હોય છે. ત્યારે ખાસ કરીને અત્યારે જૂનાગઢથી સામે સમાચાર આવ્યા છે. ઇન્દ્ર ભારતી બાપુની તબિયત લથડી છે. જે રીતે તેઓ કુંભના મેળામાં ગયા હતા અને કુંભના મેળામાં ધૂળને લઈને તેમના ફેફસામાં ઇન્ફેક્શન થયું છે. ફેફસામાં ઇન્ફેક્શન થતાં તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. 7 દિવસ ઇન્દ્ર ભારતી બાપુને આઈસીયુમાં દાખલ રાખવામાં આવ્યા છે અને 15 દિવસ તેમને આરામ કરવા માટે ડોક્ટરની સલાહ આપવામાં આવી છે.